ધીરજલાલ હીરાચંદ અંબાણી બિઝનેસ જગતના એ બાદશાહ જેને આપણે ધીરુભાઈ અંબાણીના નામથી ઓળખીએ છીએ. ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ કે જેમણે ભારતવાસીઓને એક ઉમ્મીદ આપી કે સફળ થવા માટે ઉમ્મીદ નહીં નિયત હોવી જોઈએ, કારણ કે સફળતા એમને જ મળે છે જે સાહસ કરે છે. મિત્રો, વાત કરીએ એ ધીરુભાઈ અંબાણીની કે જેમણે સાહસ કરીને રિસ્ક ઉઠાવીને ઊભી કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. રિલાયન્સ એક એવી કંપની કે જે આજે ટેક્સટાઇલ, પાવર, કોમ્યુનિકેશન, પેટ્રોકેમિકલ દરેક ઇન્ડસ્ટ્રીમાં સૌથી આગળ છે. વેપારથી લઈને ભરોસા સુધી, જલેબી વહેંચવાથી લઈને અરબપતિ સુધીની સફરમાં ધીરુભાઈ અંબાણીએ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ગુજરાતી બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીએ મહેનત કરીને નામ કમાવ્યું છે અને એટલે જ તો દુનિયાના ખૂણે ખૂણે એમનું નામ ગુંજે છે. તો હવે વાત કરીએ સાહસિક ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીની સફળતાની સફર વિશે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલના વધુ એક માહિતી ભર્યા વિડીયોમાં આપનું સ્વાગત છે. તારીખ હતી 28 ડિસેમ્બર અને વર્ષ હતું 1932, જ્યારે ગુજરાતના એક નાનકડા ગામમાં એક બાળકનો જન્મ થયો. આ બાળક બીજું કોઈ નહીં પણ સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી હતા, જેમના પિતા હીરાચંદ ગોવર્ધનભાઈ અંબાણી એક શાળામાં શિક્ષક હતા અને માતા જમનાબહેન ગૃહિણી હતા. મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા ધીરુભાઈ અંબાણીને પૈસા ન હોવાને કારણે અભ્યાસ અધૂરો છોડવો પડ્યો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે ધીરુભાઈ અંબાણીએ નાના મોટા કામ કરવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં તેઓ શાળામાં જલેબી વહેંચતા હતા, જેથી પૈસા કમાઈ શકે અને પરિવારને મદદરૂપ થઈ શકે. પરંતુ આ કામમાંથી તેમને વધારે આવક નહોતી થતી, જેથી તેમણે જલેબી વહેંચવાનું બંધ કરી દીધું. મિત્રો, એવું કહેવાય છે ને કે એક સફળતાની પાછળ અનેક નિષ્ફળતાઓ છુપાયેલી હોય છે. આ વાક્ય ધીરુભાઈ અંબાણી માટે એકદમ બરાબર બેસે છે. આ કામમાં નિષ્ફળતા મળ્યા બાદ ધીરુભાઈને તેમના પિતાએ નોકરી કરવાની સલાહ આપી. આ દરમિયાન ધીરુભાઈ અંબાણીના મોટા ભાઈ યમનમાં નોકરી કરતા હતા, જેમની મદદથી ધીરુભાઈને યમન જવાનો મોકો મળ્યો. ધીરુભાઈ અંબાણી મૂંઝાયા વગર આગળ વધ્યા અને શેલ કંપનીના પેટ્રોલ પંપમાં નોકરી કરવા લાગ્યા. તેમની મહેનતથી તેઓ શેલ કંપનીના મેનેજર બની ગયા. પરંતુ હજુ પણ તેઓ સંતુષ્ટ નહોતા થયા, કારણ કે તેઓ બિઝનેસ કરવા માંગતા હતા. તેમણે બિઝનેસ કરવા માટે ઘણા લોકોની સલાહ લીધી અને શું બિઝનેસ કરવો તે વિચારવાનું શરૂ કર્યું. આ સમય એવો હતો કે જ્યારે ધીરુભાઈ અંબાણીના માઇન્ડમાં બસ એક જ વસ્તુ ચાલી રહી હતી, બિઝનેસ, બિઝનેસ અને બિઝનેસ. મિત્રો, ધીરુભાઈ અંબાણી જ્યારે શેલ કંપનીમાં કામ કરતા હતા ત્યારે કંપનીમાં કામ કરતા વર્કરોને મફતમાં ચા મળતી હતી, પરંતુ ધીરુભાઈ અંબાણી બાજુમાં 5 સ્ટાર હોટેલમાં ચા પીવા જતા હતા, જ્યાં ખૂબ જ મોંઘી ચા મળતી હતી. લોકો ધીરુભાઈ અંબાણીને પાગલ સમજતા હતા, કારણ કે તેની સેલેરી એટલી બધી નહોતી કે 5 સ્ટાર હોટલમાં જઈને ચા પી શકે. પરંતુ જ્યારે તેમને કોઈએ પૂછ્યું કે તમે સસ્તી ચા પીવાની જગ્યાએ મોટી હોટેલમાં જઈને ચા કેમ પીવો છો, ત્યારે ધીરુભાઈ અંબાણીએ જવાબ આપ્યો કે 5 સ્ટાર હોટેલમાં જઈને હું મોટા મોટા બિઝનેસમેનને મળું છું. હું એ લોકોની વાત સાંભળું છું અને સમજું છું, જેથી બિઝનેસ કેવી રીતે કરવો તે શીખી શકું. કારણ કે કોઈ પણ કાર્ય કરવા માટે સૌથી પહેલા એને શીખવું અને સમજવું ખૂબ જ જરૂરી છે. બિઝનેસ કેવી રીતે કરવો એ શીખ્યા બાદ ધીરુભાઈ અંબાણી યમનથી પાછા ભારત આવી ગયા અને પોતાના મામા સાથે મસાલા અને ખાંડનો બિઝનેસ શરૂ કર્યો. બસ ત્યારથી જ રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની શરૂઆત થઈ. ધીરુભાઈ અંબાણી ભારતથી મસાલા વિદેશ વહેંચવા લાગ્યા અને વિદેશનું પોલિએસ્ટર ભારતમાં વહેંચવાનું શરૂ કર્યું. આ કામ કરતા કરતા ધીરુભાઈ અંબાણી એક વાત સમજી ગયા હતા કે ભારતમાં જો સારી ક્વોલિટીનો માલ જો માર્કેટથી સસ્તા ભાવે વહેંચવામાં આવે તો તેનું માર્કેટિંગ ખૂબ જ વધશે. જેથી શરૂઆતમાં તેમણે પોતાનું પ્રોફિટ માર્જિન ખૂબ જ ઓછું રાખ્યું અને પ્રોડક્ટ વહેંચવા લાગ્યા. ધીરુભાઈ અંબાણીના સાથી બિઝનેસમેન પણ ત્યારે એવું માની રહ્યા હતા કે ધીરુભાઈ અંબાણી પાગલ થઈ ગયા છે કે પોતાનું પ્રોફિટ માર્જિન ઓછું રાખીને વસ્તુ વહેંચી રહ્યા છે. પરંતુ ધીરુભાઈ અંબાણીને એ ખબર હતી કે જો તેઓ પ્રોડક્ટનો ભાવ ઓછો રાખશે તો તેની માંગ
વધશે અને ગ્રાહકો પણ વધશે અને એવું જ થયું. અચાનક જ રિલાયન્સ ટેક્સટાઇલ માર્કેટમાં ઉભરી આવ્યું. તેમને એટલો નફો થવા લાગ્યો કે જે કોઈ પણ કંપની માટે અશક્ય હતું. તેમની કંપની ખૂબ જ ગ્રોથ કરી રહી હતી, તેથી તેમને પૈસાની પણ વધારે જરૂર પડી, કારણ કે પૈસા વગર કંપની કેવી રીતે ચાલે. તેઓ પૈસા માટે બધી બેંકોમાં ફરી વળ્યા, પરંતુ બધી જ બેંકે ધીરુભાઈ અંબાણીને પૈસા આપવાનો ઇનકાર કર્યો. બસ ત્યારથી જ ધીરુભાઈ અંબાણીએ નિશ્ચય કર્યો કે તેઓ રિલાયન્સને પબ્લિક કંપની બનાવી દેશે અને સ્ટોક માર્કેટ પર લિસ્ટ કરશે, જેથી સામાન્ય માણસ પણ તેમની કંપનીમાં પૈસા લગાવી શકે. મિત્રો, વર્ષ હતું 1999 જ્યારે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સને પબ્લિક કંપની બનાવી દીધી અને સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરી દીધી. આ એક એવો સમય હતો કે જ્યારે સ્ટોક માર્કેટ વિશે કોઈ વિચારતું પણ નહોતું. જ્યારે આજે અનેક લોકો રિલાયન્સ કંપનીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ધીરુભાઈ અંબાણીને સફળતા સુધી પહોંચવા માટે ઘણી બધી મુશ્કેલીઓ આવી, પરંતુ તેમણે બસ એટલું જ વિચાર્યું કે હું આ મુશ્કેલીનું સોલ્યુશન કેવી રીતે લાવી શકું. ગમે તેવી મોટી મુશ્કેલીઓ આવી હોય, પણ ધીરુભાઈ અંબાણીએ તેમનો સામનો કર્યો અને પોતાના દમ પર જલેબી વહેંચવાથી લઈને રિલાયન્સને 70,000 કરોડની કંપની બનાવી. તો મિત્રો, આવી રીતે ધીરજલાલ હીરાચંદ અંબાણી સફળ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી બન્યા. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.